દેહમી ગંગા ધામ બિલિયા મહાશિવરાત્રિનો મેળો યોજાયો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બિલિયા ગામેથી દેહમી ગંગા દૂધમતી નદીના જન્મ સ્થળ પર આજે મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં દાહોદ જિલ્લાના ભાવિક ભક્તો ઉમટી પડ્યા। અડબ નદીનો જન્મ સ્થળ કાટુ જુજવા પડાયા વડલાથી ભીલ વનવાસી ગુરુ મહારાજ શૈલેષભાઈ ખરાડ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જોડાયા અને મહાશિવરાત્રિના મેળામાં હજારો માય ભક્તો જોડાયા। હર હર મહાદેવના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું। દેહમી ગંગાધામ પર ગંગા દ્વારા અને શિવલિંગના દર્શન કરી માય ભક્તોએ ધન્યતા અનુભવી। દેહમી ગંગાધામ પર મહાપ્રસાદી ભંડારનું આયોજન પણ કરવામાં આવ્યું। તમામ માય ભક્તોએ મારા પ્રસાદીનો લાભ લીધો। જો આજનો મહાશિવરાત્રિનો મેળોનો નજારો જુજવા પડાયા। વડલાથી દેહમી ગંગાધામ બિલિયા સુધી હજારો માય ભક્તો મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા। રિપોર્ટર રમેશ દહમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। ધાનપુર તાલુકાના બિલિયા ગામે દેહમી ગંગા ધામના જે ભાવિક ભક્તો અહીંયા જે દેહમી ગંગા દ્વારેથી જે ગુરુ મહારાજ રવેડી લઈને આવે છે જુજવાથી, ત્યાં એમનું દળ સ્વાગત કરવા જઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા ધાનપુર તાલુકાના દેહમી ગંગા ધામ જે ડુંગરાળ એરિયાની અંદર આવેલું છે આ વિસ્તાર, અહીંયાથી જે મહારાજનો હાલમાં જે વધામણું લઈને ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। દેહમી ગંગા દ્વારેથી વધામણાનું દળ અને જે દંડા લઈને જે રવેડીનો મેળો શિવરાત્રિનો આજે ઉજવાઈ રહ્યો છે દેહમી ગંગા ધામ બિલિયાથી। જુજવેથી રવેડી જે આપ જોઈ રહ્યા છો, જુજવેથી રવેડી આવેલી છે અને દેહમી ગંગા ધામ हर 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 महादेव आया ना आया शांति था।
કરી લો દર્શન થઈ શાંતિથી આરામથી બેઠા બેઠા કરજો એટલે દર્શન બધાને મળે પણ તમે શાંતિથી દર્શન કરજો શાંતિથી તમે મહારાજ આગળ महाराज की दत्त दिगंबर भगवान की दशरथ मुंडाखड़ा की सबे संता की सबे भक्ता की आज का आनंद की शिवरात्रि आनंद मंगल श्री राम की बालमाना वसन की गुलने वारी की धर्मनो धर्मनो अधर्मनो अधर्मनो नित्य धर्म की सनातन धर्म की सर्वे धर्म की जय जय सीताराम हर 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 दत्त दिगंबर भगवान की माता की आसमान देवता की चांद सूर्य की असंख्य ताराओं की सर्वे संतों की परम्पार की आज का आनंद की आनंद राम की हर राम राम जय जय सीताराम हर महादेव। માતાજી કઈ ગયા સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.